આપણી હિન્દુ સંસ્કૃતિમાં બહુ મહત્ત્વની વાત કરી છે પેદાશ. જે મેળવો છો એને થોડું આપણા આગળના ભવિષ્ય માટે કંઈક આપતા છે. ભૂતકાળ અને વર્તમાન જોડાય તો જ એનું ભવિષ્ય ઘડાય. ભૂતકાળને વર્તમાન સાથે જોડવાનો આ એક અનેરો પ્રસંગ છે, સુખદ પ્રસંગ છે અને ખરેખર આ પ્રસંગ પ્રશંસનીય છે, સરાહનીય. એમાં આપણા થકી જોડાવાનું મન ન થાય તો બાજુ પર રહેજો, પણ જોડાઓ તો તમારી મદદ બધાને પ્રિય છે, આવકાર્ય છે. આપણે કંઈક સારું કામ થતું હોય તો હું ન હોઉં તો ચાલે, પણ હું હોઉં તો મારી સારી મદદ થાય એવી મારી ભાવના હોય. એટલે આ જે મીટ છે 3, 4, 5 જાન્યુઆરી, એમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના, ડિપાર્ટમેન્ટના બધા ભેગા થવાના છે. અને ભેગા થવાના છે ત્યારે ડ્રામા ડિપાર્ટમેન્ટ 3, 4, 5 એક સરસ એક્ઝિબિશન કરવાનું છે, જે અત્યાર સુધી અમારો જે સરમાયો છે, ભૂતકાળથી ચાલી આવીને આજ સુધી અમે જ્યાં ઊભા છીએ એનું પ્રદર્શન થશે. જે લોકોએ અહીંયા પોતાનું યોગદાન આપેલું છે એમના વિશેના એમને કરેલા કામોના ઉલ્લેખો છે. એમાં ઘણી બધી વાતો હશે, વોર્ડરોબ, લાઇટ્સ, આ બધાનું એક્ઝિબિશન હશે. અને સાથે સાથે એક એવો પણ વિચાર છે, જે મારી વાત થઈ ગઈ છે, કે તે વખતે 3, 4, 5 જાન્યુઆરીએ ડ્રામા ડિપાર્ટમેન્ટ બધા અલુમનાઈ માટે એક નાટક કરશે. અને નોટ ઓનલી નાટક, જે અમારા અલુમનાઈ છે એ પણ એક નાટક ત્યાંથી ભજવશે. અને આ સાથે અમે અમારા થકી જેટલાય વિદ્યાર્થીઓ છે, એવું નથી કે પૈસાની જરૂર છે કે કશાકની જરૂર, તમારા પ્રેમની જરૂર છે. જે અહીંથી પાસ થયા છે એ લોકો પુનર્જોડાણ થાય, એમની સાથે સંવાદ સદાય, સુખ દુઃખની વાતો થાય, અને સાથે સાથે આ સંસ્થાને આગળ કેવી રીતે ધપાવવી, એના આગળના જે કંઈક પ્રયોગો થાય એમાં એ કેવી રીતે સહાયરૂપ બને, એના માટેનું આ અમે આંદોલન ઉપાડેલું છે. અને એમાં સહકાર થવા માટે બધાને પોતાનો સહકાર આપવા માટે અમે વિનંતી કરીએ છીએ.